કીધું? પરમાત્માને કોઈ દી આપણે કીધું? પરમાત્માને હું તમે મળ્યા નથી ચલો ન કહીએ. એક નરી હકીકત, નરી વાસ્તવિકતા. હગા માવતરને કોઈ દી કોઈ આભાર કીધું? જન્મદિવસ હમણાં મારા દીકરાનો કાલ છે, જીતુભાઈ કીધું સાહેબ જેનો જન્મ થાય છે ને એને આખી દુનિયા આવી અને એના બર્થડેમાં હેપી બર્થડે ટુ યુ કરે છે અને અભિનંદન પાઠવે છે. હકીકતમાં તો બર્થડેની ઉજવણી હું માનું છું ત્યાં સુધી એવી રીતે થાય કે એ દીકરાએ આખો દિવસ એની માને કહેવું જોઈએ, માં તારા લીધે હું આ દુનિયામાં આવ્યો છું, તું હતી તો હું દુનિયામાં આવ્યો, આ જગત મને ઓળખતું થયું, બાકી હું દુનિયામાં ન હોત. માં તને લાખ લાખ સલામ છે. એવી માં, માય માં બીજા બધાય વગડાના વા. સાહેબ આ સંસાર સાગરના તમે જોજો દરેકના પરિવારમાં દરેકે દરેક પાત્ર હોય, પણ એમાં જે માનું પાત્ર છે એ તો અદ્ભુત છે, સમજાય એને. હું તો કાલ બપોરે આ જીટીપીએલના ડાયરામાં બોલીને આવ્યો છું કે માં અને દીકરાના સંબંધને જો મૂલવવો હોય, માં અને દીકરાના સંબંધની વ્યાખ્યાને જો સમજવી હોય તો સાહેબ સિટીમાં નહીં મળે, તમને કોઈ શહેરમાં નહીં મળે, એને ગોતવી હોય તો ગામડું ગોતવું પડશે. માં અને દીકરાના સંબંધને મૂલવવા માટે થઈને ગામડું ગોતવું પડે એટલું નહીં, પણ ગામડામાં છેવાડાનું ઘર હોય, તૂટેલું છાપરું હોય, મેલા અંગરખા હોય, અને ગરીબ પરિવારમાં જઈને તમે ડોક્યું કરો તો ખબર પડે કે આને માં કહેવાય ને આને દીકરો કહેવાય. સાહેબ અમીર માણસો તો તમે જુઓ ને એ તો ફેસિલિટી આપે જ છે. એક ત્રણ તમને વાત કહું, એક વૃદ્ધાશ્રમ અને એક અનાથ આશ્રમ, બેની વચમાં છે ગૃહસ્થ આશ્રમ. એક બાજુ વૃદ્ધાશ્રમ છે, વિચારવાની છૂટ સાહેબ બધાને, ઘરનો પ્રોગ્રામ છે એટલે કહું છું, મારા વિચારો તો રજૂ કરું તમારા. વૃદ્ધાશ્રમ એક બાજુ અનાથ આશ્રમ. હવે બેયમાં તમને જવાની છૂટ. બેનો તફાવત શું? એક જ લીટીમાં કહેવો હોય તો એટલું કહી શકાય કે વૃદ્ધાશ્રમની માલિપા જાઓ ત્યાં એકેય અમીરનું છોકરું નહીં જોવા મળે સાહેબ. અનાથ આશ્રમની માલી પર નજર કરો તો એકે અમીરનું છોકરું એમાં જોવા નહીં મળે, અને વૃદ્ધાશ્રમમાં જાઓ ત્યાં એકે ગરીબનું માવતર જોવા નહીં મળે. આટલો તફાવત છે. ગરીબના માવતર કોઈ દી અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમની માલી પર મોકલતા નથી, તો રૂપિયાના ઢગલા થાય અને પછી જીરવી ના કે ને એટલે માવતરને કે હવે તું ત્યાં. અને અનાથ આશ્રમમાં એક એવું છોકરું નહીં જે અમીરનું છોકરું હોય, એને હાચવવા વાળા તો ઘરે માણસો ગોઠવી દે. મારે વાત કરવી છે સાહેબ, થોડીવારમાં કૃપા કરશે વટાટો આમ કરે, પછી આટલું બોલ્યા પછી માગણી બહુ નાની કરે સાહેબ, બહુ મોટી માગણી ના કરે, નાની માગણી. બીડી છે, બીડી વખતને એક બીડી પાવ, એક બીડી આપે, પછી બીડી આપણી મોઢામાં નાખીએ પહેલા તો પાછું બાકા પછી બાકા લઈએ, બીડી હળગાવે, બીડી પીવે પોતે, પાછો ધુમાડો આપણા બાજુ આવવા દે. પછી આપણે એમ કે આના કરતા એક કામ કર, ધુમાડો આમ દૂર જવા દે, કાં તો ગામમાં જાય, ચોકમાં જઈને ત્યાં ખેલ કર. હવે ટૂંકમાં કહું તો એ ગામમાં જાય, ચોકમાં આવે, કરંડીઓ ઉતારી લાકડી હાથમાંથી લઈ આમ લીટી કરતો જાય અને પાછો કહેતો જાય. હવે નાના છોકરા થોડા શેટા બાજુ શેટાના બેડ એમાં ખોડિયારમાં છોકરા છે બાપા હાફ ને નોરિયાની તમને લાડી કરી બદલાવાનો, છડાવાળો થોડો શેટો બેજો, તારા છડામાંથી હવે કબૂતરો કાઢવાનો છે. બાબા હવે ધીરો રે, હલતો નહીં બાપ, હલતો નહીં. આમ કરીને લાંબી લાકડી લઈ લીટી કરતો જાય અને ધીરે ડુગડુગીઓ વગાડે, હાથમાં મોરલી વગાડે અને પાછો કહે. હવે ઘણા વાદી વધારી જોયા છે, પણ ભાવનો ભૂરિયો વાદી નહીં જોયો બાપા. હમણાં જુનાગઢના ભવનાથના મેરામાંથી એક આ પકડ્યો છે બાપા, તમે જોજો. શ્રાવણ મહિનામાં તારી નાક પાંચમ દઈ 5 પૈસાની અગરબત્તી 1200 ને જીબની દુઆ કરશે, ધર્મીનો છોકરો ધર્મ કરશે અને પાપિયાનો છોકરો પાપ આમ કરીને કરે. પછી હળવેરીને ચાદર બિછાવી અને એમ કે હવે નાના છોકરા થોડા ઘીરે જાજો બા, કોઈ વાટકી દાણા હો, કટકો રોટલો, કોઈ જૂનો પુરાણો લુગડો હતો હમણાં આપી જાજો બાઓ, ફકાક ડોડીનો ભજરીઓ સંભળાવો. આટલું કરે. એક ઈ કોથળામાંથી કોથળી કાઢે, એક દારૂનો વેપારી કોથળામાં